India 9 News, Mirror of Truth. ગાંધીનગર તાલુકાના સાદરા ગામમાં 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને ગૌરવ સાથે કરવામાં આવી. વિજય શાહ હાઈસ્કૂલ અને સાદરા પ્રાથમિક શાળાના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં ગામની સૌથી વધુ ભણેલી દીકરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહ્યું છે. ધ્વજવંદન બાદ બંને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. દેશભક્તિના ગીતો, નૃત્ય અને નાટ્ય પ્રસ્તુતિની ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા. આ પ્રસંગે ગામના સરપંચ શ્રી, સાદર હાઈસ્કૂલના ટ્રસ્ટી મંડળના સભ્યો, બંને શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષક સ્ટાફ, ગ્રામજનો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારા બાળકોને પ્રોત્સાહન મળે તે હેતુથી ગામના લોકોએ દિલ ખોલીને દાન આપ્યું હતું, જે શિક્ષણ અને સંસ્કૃતિ પ્રત્યે ગામની ભાવના દર્શાવે છે. ઉજવણીના શરૂઆતમાં સવારના સમયે બાળકો દ્વારા તિરંગા ધ્વજ અને દેશભક્તિના સૂત્રો સાથે આખા ગામમાં યોજાયેલી પ્રભાત ફેરી કરવામાં આવી હતી. પ્રજાસત્તાક દિવસના અવસરે સાદર ગામ સંપૂર્ણપણે દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. ગાંધીનગરથી સુનિલ રાવલનો અહેવાલ.